ગયા વર્ષે બધાએ એવું કીધું કે ભાઈ અહીં એક આંગણવાડીની જરૂર છે, એટલે અમે આંગણવાડી માટે પ્રસ્તાવ કર્યો અને આંગણવાડીના પંચાયતમાં જઈ ઠરાવ કરાવી અને આંગણવાડી પાસ કરાવી અને અમે આંગણવાડી જ્યારે બનવાની આંગણવાડી પાસ થઈ પછી આ નગરપાલિકા આવી ગઈ, એટલે પછી કામ અટકી ગયેલું. એટલે પછી અહીં આગળ આવ્યા તો ફરી બેન પેલા ત્યાં આગળ આંગણવાડીવાળા બેનના ફોન આવ્યો કે આંગણવાડી મંજૂર થઈ ગઈ છે અને આપણે ત્યાં ઉદ્ઘાટન કરવાનું છે. અમે ઉદ્ઘાટન કરવાનું બધું ત્યાં આગળ અમને કહ્યું, એટલે અમે ત્યાં આગળ જેસીબીથી થોડું સાફ કરવા ગયા હતા. સાફ કરી અને અહીંયા ગયું તો ત્યાં સુધી એ લોકોને મહારાજના જોડે રક્ષેશ્વર મહારાજના મંદિરવાળા બાવાને ખબર પડી હશે, એટલે એનો એક સાગરીત નાજુભાઈ ભરવાડ કરીને એને મહારાજને કીધું કે આવું છે. એટલે પછી એને છે ને તે ત્યાં આગળ ફોન કર્યો. ફોન મારા ભાઈ ઉપર આવ્યો, આની વાઈફ આંગણવાડીમાં હેલ્પર છે. એટલે આ ભાઈને છે ને તે એ બાએ ગંદી ગારો બોલ્યા કે ભાઈ ફોન અમારે અત્યારે બોલાય એવી ગારો નહીં બોલાય એવું, પછી તારા ટાટિયા ભાગી નાખીશ ને એવું બધું કહ્યું. આ જગ્યા પર આંગણવાડી નહીં થાય કે છે, તારે જે કરવું હોય એ કરજે, આ મંદિરના મહારાજના શબ્દો. પછી એ પતી ગયું. એટલે કહે છે કે ભાઈ કશો હું ત્યાં આગળ કરવાનો છું, મારી જગ્યા ત્યાં પાસ થઈ છે, આ ભાઈ એવું બોલ્યા. એટલે પછી ત્યાંથી પતી ગયું આ વસ્તુ. પછી એક વીક પછી ત્યાં આગળ આંગણવાડી માટે પેલા માણસો આવ્યા કે ભાઈ અહીં આગળ તમારે જ્યાં આંગણવાડી પાસ થઈ છે જગ્યા બતાવો, અમારે ત્યાં આગળ કામ કરવાનું છે. ત્યાં આગળ લગભગ એ સાંજના આવેલા, રાઈટ? સાંજના કેટલા વાગે આવેલા? 9 વાગ્યાની આજુબાજુ આવેલા. સાંજે 9 વાગે આવ્યા એટલે પછી ત્યાં આગળ કશું થાય એવું નહોતું. એટલે પછી અમે સવારમાં બધા ભેગા થયા અને અમને થોડો ડાઉટ હતો કે આ ઝઘડો કરશે એવું લાગે છે. એટલે અમે ત્યાં આગળ બધા ઊભા હતા જ. અમે આખો ફરિયાના આજુબાજુ 2-3 ફરિયા છે, તેના છોકરાઓ ત્યાં આગળ આંગણવાડીમાં આવે છે, ભણે છે. એટલે બધા ગ્રામજનોને બધાને આંગણવાડી બને એમ જ રસ છે. એટલે ત્યાં આગળ આવ્યા તો પછી ત્યાં આગળ પાયો ખોદાતો હતો જેસીબીથી. તો આ નિત્તલ પટેલ કરીને એક ભાઈ આવ્યા. નિત્તલ પટેલ કહે છે કે ભાઈ અહીં આગળ આંગણવાડી બનાવવાની નહીં તમારે, અહીં આગળ આ બાપજીની જગ્યા છે એટલે અહીં આગળ આંગણવાડી બનશે નહીં. એટલે પછી ત્યાં આગળ અમારે હતો વિરોધ કરવાનો, અમારી ગણતરી હતી જ કે ભાઈ આપણે વિરોધ કરીશું જ કોઈ બી સંજોગોમાં. તે પછી અમે વિરોધ કર્યો. એ લોકો છે ને તે ટ્રેક્ટર ઉતારવા ના દીધા, ઈંટોના, રેતીના, કપચીના. પણ ટ્રેક્ટર આગળ આડા થઈ જાય એવું કર્યું. એટલે અમે એમને ઝાલીને સાઈડમાં ખસેડી અને ગમે તેમ કરીને ઉતાર્યા. એટલે પછી મોહમ્મદી એ લોકો ગંદી ગારો બોલવા માંડ્યા અને આ લેડીઝને એ ધોલ ધાપોટ કરવાની એ સુધી આવી ગયેલા. એટલે પછી અમે છે ને અમારા એક બેન હતા એમને 112 બોલાવી લીધી. 112 બોલાવી અને પછી એ લોકો અમે પોલીસ સ્ટેશને બહેનોને લઈ ગયા.